જય કુખારમાં મેલડી શ્રી રામ નામની મહિમા તે વાત ઉપર કુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ ભાગ 2 માં જોશું। છેલ્લો ભાગ છે એટલે વિડીયોના કમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા। જય કુખારમાં મેલડી। સમજ પડી? મેં શું કીધું? કોઈ નાસ્તિક હતો અને નાસ્તિક હતો અને અચાનક મારા સાનિધ્યમાં આવ્યો અને આસ્તિક બની ગયો અને પછી કોઈ કારણોસર કાલ કદાચ મારા ધામની કે મારી માતાની કોઈ નિંદા કરે એ વ્યક્તિ, તો એ મારા આશીર્વાદ બધા ફળે। એટલે જેના કારણે તમને માતાજી ભગવાન ઉપર વિશ્વાસ આવ્યો હોય એની નિંદા કે તિરસ્કાર કરવો, અપમાન કરવું તન મન વચનથી જે રીતે થાય એ રીતે। એમાં દાખલા તરીકે પહેલે તો વિશ્વાસ તમને કરાયો હોય તો આંગળી પકડીને કોણ લઈ ગયો છે તમને મંદિરે? તમારા મા બાપ। સૌથી પહેલા જો જીવનમાં તમે જન્મ લીધો ત્યારે સૌ પ્રથમ મંદિરે કોણ લઈ ગયો છે તમને? તમારા મા બાપ ને। હા, તો પહેલું તમારા મા બાપ અને બીજા હોય તો તમારા જીવનમાં ગુરુ કે જેણે તમને માર્ગદર્શન આલ્યું, જેણે જ્ઞાન આલ્યું, જેણે એક જીવન જીવવાની એક દિશા બતાવી। આ બે પાત્રનું ક્યારેય નિંદા ના કરવી કે ના હાભરવી, આ દરેક ભાવિક ભક્તો ધ્યાન રાખજો। આજ કઈ કેવા છે એટલે તો કહેવાય છે કે ગમે તેટલી માતા પૂજો, ગમે તેટલી ભક્તિ કરો ને, પણ ઘેર મા બાપ રાજી ના હોય ને તે ભક્તિ બધી બેકાર। વાપર્યું છે ને આવું? એનું કારણ શું છે મુખ્ય? કે તમને સૌ પ્રથમ મંદિર લઈ જનાર, આંગળી પકડીને લઈ જનાર તમારા મા બાપ છે। ભગવાન કહેવાય, કૃષ્ણ કહેવાય, રામ કહેવાય, શંકર કહેવાય, એવું શીખવાડનાર પહેલા સૌ પ્રથમ તમારા મા બાપ છે। એટલે મા બાપની નિંદા કરવી, સમજ પડી? મા બાપની નિંદા એને કરવી કે ના એમનું અપમાન કરવું, બરોબર? આ બે વ્યક્તિનું ખાસ ધ્યાન રાખવું। આમ તો બધાની નિંદા ના કરાય, પણ વિશેષ ના કે પાસે કે મારી બીજા બધાને તો કરાય નિંદા, પણ વિશેષ કહું છું કે જેથી તમને એનું ફળ મળે, બરોબર? કોઈ પણ ભગવાનના સ્વરૂપમાં ભેદ બુદ્ધિ કરવી નહીં। બહુ મોટો ભગત હોય ને તો કે હું રામના ના માનું, હું રામના ના દર્શન કરું, હું રામનું નામ ના લઉં, અને રામને બહુ માનતો હોય તો એ વ્યક્તિ એવું કે હું શંકર ભગવાનના મંદિરે ના જઉં, હું તો ભાઈ રામની ભક્તિ કરું છું, રામનું નામ લઉં છું। અમુક એવું કે રામ વાળા ભક્તો ભેગા થાય, શંકર વાળો કોઈ ભક્ત ભેગો થાય તો કે રામ મોટા, શંકર ભગવાનનો મહાદેવનો ભક્ત એવું કે શંકર મોટા। તો જે રામ નામનું જપ કરતા હોય એને ક્યારે આવી ભેદ બુદ્ધિ કરવી કે પેલા ભગવાન મોટા, આ ભગવાન મોટા, આ માતાજી મોટા, આ માતાજી નાના, આવી ભેદ બુદ્ધિ કરવી કેમ? કે શંકર ભગવાન ગણો કે ચાહે રામ ભગવાન ગણો, બે એક જ સ્વરૂપ છે, તત્વ એક જ છે। સ્વરૂપથી કદાચ શંકરનું રૂપ ધારણ કર્યું, વિષ્ણુએ રામનું રૂપ ધારણ કર્યું, પણ બે એક જ તત્વ છે, બરોબર? સ્વરૂપથી અલગ અલગ દેખાય છે, પણ ભગવાન તો શંકર ગણો, બ્રહ્મા ગણો કે વિષ્ણુ ગણો, એક ને એક ના એક જ, એકમાંથી જ અનેક થયા છે। હું માતા ગણો તોય મારા ભગવાનથી જ થાય છું બધી શક્તિઓ। એટલે ક્યારે આવી ભેદ બુદ્ધિ કરવી? શંકર ભગવાન છે ને હિમાલય પર બેઠા છે, આમ ખબર છે ને? એ કોનું ધ્યાન કરે છે? રામનું, વિષ્ણુનું, ખબર છે ને? અને વિષ્ણુ ભગવાન વૈકુંઠ ધામમાં બેઠા છે, એ કોનું ધ્યાન કરે છે? શંકરનું। એકબીજાનું ધ્યાન કરતા કરતા જો તો ખરા શંકર ભગવાનનું હૃદય હોય ને તો વિષ્ણુ કહેવાય છે, અને વિષ્ણુ ભગવાનનું હૃદય હોય ને તો શંકર ભગવાન કહેવાય છે। એકબીજાનું હૃદય છે એક ભગવાન, બરોબર?
તો એકબીજાનું ધ્યાન કરતા કરતા વિચારો તો ખરા, એકબીજાનો કલર બદલાઈ ગયો છે. શંકર ભગવાન સફેદ, અસલ કલર શંકર ભગવાનનો સફેદ કલર છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ. વાપર્યું છે ને આવું શ્લોક? આ શ્લોકમાં એ દર્શાવો કે શંકર ભગવાન કપૂર જેવા સફેદ છે, પણ છે ને એ વિષ્ણુ ભગવાન નું ધ્યાન કરતા કરતા છે ને એ પોતે વિષ્ણુ ભગવાનના શ્યામ વર્ણ થઈ ગયા ને, અને શંકર ભગવાનનું ધ્યાન કરતા કરતા વિષ્ણુ ભગવાન સફેદ થઈ ગયા. ખબર છે ને? એટલે એકબીજાને ધ્યાન કરતા કરતા એકબીજાનો કલર અદલા બદલી થતો હોય છે. અમુક વાર શંકર ભગવાન સફેદ થઈ જાય, અમુક વાર નીલકંઠ બની જાય છે ને. એટલે આ કારણ શું છે કે ભગવાન એકબીજાનું ધ્યાન કરે છે ને એટલે એમનો કલર બદલતો જાય છે. એટલે કોઈ પણ ભગવાન હોય એમાં ભેદ બુદ્ધિ કરવી ને એક આ મોટા જો આવું કરશો ને, રામને માનતા હશો ને અને શંકર ભગવાન જો નીચા નોના ગણ્યા ને તો સમજી લો એનો અપરાધ લાગશે. શંકર ના માનો છો જો રામને નોના ગણ્યા, નીચા ગણ્યા ને તો શંકર નો અપમાન કર્યું બરાબર છે. સમજ્યા? એ તો જે મહિમા જાણે મારતો બધું બહુ વિસ્તારમાં મારતો આખી કથાઓ કેવી છે, પણ એવો સમય નહીં. નકન સાહેબ બધું કથાઓ કરી શકું છું હું, પણ એ સમય આવશે તારે બધું કથાઓ કરીશ, પણ સાચું જ્ઞાન હું આલ્યા વગર નહીં રહું મેલડી. એટલે મારા ભક્તોને એટલું કહીશ કે જે નામ જપ કરે એને આવી ભેદ બુદ્ધિ કરવી નહીં, તો નામ અપરાધ ગણાશે, એનું ફળ મળશે. તો શાસ્ત્રોમાં લખેલી વાત ખોટી છે, ખોટું હોય એવું માનવું. પુરાણોમાં લખેલી વાત આ તો કાલ્પનિક છે, આ તો ખોટું છે, આ તો બનાયેલી બધી કથાઓ છે, આવી અશ્રદ્ધા કરવી. ભગવાન છે ને, ભગવાનનું એક સ્વરૂપ કે ને એ વેદો તરીકે ઉત્પન્ન થયા છે. આ 4 વેદ છે ને, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, આ જે વેદો છે ને ભગવાને, એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. એમાં લખેલી વાતો 100% સત્યનો સત્ય જ. એટલે ક્યારેય શાસ્ત્રો પુરાણો વેદોની નિંદા અને એની પર અશ્રદ્ધા કરવી કે આ બધું ખોટું લખેલું છે તો રામ નામનું ફળ મળશે, ઉપરથી નામ અપરાધ ગણાશે. પુનદાન કરું છું, દર વર્ષે કઈક દીકરીઓ આટલી પરણાવું છું, હું ફલાણો ગૌશાળામાં આટલું દાન પૂરા ખવડાવું છું, મારા રામ નામ જપવાની જરૂર નહીં, મને મારું પુણ્ય મળી જ જાય છે. આવી બીજી સેવા સાથે, બીજા કોઈ ઉપાય સાથે સરખાવું ને એ નામ અપરાધ ગણાય. તમે સેવા કરતા હોય તો સેવા જોડે નામ જપ થાય. સમજ્યા? અને નામ જપ કરતા હોય તો સેવાય કરવી, એને છોડી દેવી એટલે બુદ્ધિ નહીં વાપરવી એવી. ના ના, આપણે સેવા બેવા કરવાની જરૂર ને, ખાલી રામનું નામ જપો. તમારે જે કર્તવ્ય હોય એનું પાલન કરવું પડે, બરોબર? એટલે આવું ક્યારે તર્ક બુદ્ધિ વાપરતા નહીં, બરોબર? તમે રામ નામ જપ કરો છો તો કયા ટાઈમે જપ કરો, કઈ જગ્યાએ જપ કરો એ કશું નિર્ધારિત હોતું. તમે જાર ઈચ્છા થાય ને તાર રામ નામ લખવા બેસી જવાનું, નયા વગર હોય ને, અને નયા વગર ઈચ્છા થાય ને કે લાવ રામનું નામ જપ લખવું છે તો નયા વગર કરજો. હું મેલડી માતા કહું છું, બરોબર? હવે બીજી વાત કે આજે કઈક લોકો એવા છે કે ભગવાનની નામની જપ કરતા હોય, ભક્તિ કરતા હોય કે એનું હાડકું અડધું તૂટી જાય. એવા મૂર્ખાઓને કહીશ એના કરતા રામ નામ જપ ના કરતા વધારે પાપમાં પડશો. એટલે ક્યારેય કીડીથી લઈ હાથી ઊંધીના જીવ ઉપર રામ નામ જપ કરતા સાધકો માટે ક્યારેય તે આવો અપરાધ ના થાય, કોઈ અત્યાચાર ના થાય, એનું ખાસ ધ્યાન રાખજો. એમાં માંસ મટન નહીં ખાવું એ આવી જાય છે, એ તો બરોબર આવી ગયું, પણ આવી જે ગાય છે, કૂતરા છે,
બેઠા છે અને તમારા ઘેર આવીને કદાચ કોઈ બગાડ કરી ગયા અને છતાં એને લાકડી મારી, પથરો માર્યો, તો આ બધું રામ નામ લખેલું ફળ છે ને એ સ્ટોપ થઈ જશે. બરોબર? શું કીધું? એટલે ક્યારેક ગાયો પર, કૂતરા પર, બલાડા પર, કોઈ પણ જીવ, તમારા ઘેર કીડીઓ હોય ને, કીડીઓ દેખાય ને, કીડીઓ એ ભગવાનનો અંશ છે. તો કીડીઓ દેખાય ને તો એ હાથે કરીને આજના માણસો જોતો ખરા હાવ નિર્દય થઈ ગયા. સહેજે આજના મનુષ્યની અંદર દયા ભાવના નહીં. ચોથી ભગવાન તમારું ભલું કરે. કહો, આજના માણસો ઊંદેડા બહુ આવતા હોય ને, દવા મેલે, પેલી ચોટી જાય, ઊંદેડો બાપડું ચોટી જાય, એને નીકળવું હોય તોય બહાર ના નીકળે અને મરી જાય. એવા આજના બધા ઊંદેડા પકડવાના ઉપાયો બધા જાત જાતના કાઢ્યા છે. અને આજ લોકો એક પોતાના વ્યક્તિગત સ્વાર્થ ખાતર થોડું નુકસાન થતું બચાવવા માટે આવી હત્યાઓ, જીવોનો નાશ કરો છો. ગોડાઓ, આના જેવું મહાપાપ દુનિયામાં કોઈ નહીં. પોતાના શું ધરતી પર મનુષ્યને જ હક છે જીવવાનો? એટલે ભગવાન રૂઠે છે. એટલે ક્યારેક ઉદેડા હોય કે કીડીઓ હોય કે ગમે તે જીવ હોય, અજાણથી કદાચ તમે જતા હોય, પગમાં આઈને મરી જાય, બાઇક લઈને જતા હોય અને અચાનક આઈ અને ટાયર ચડી જાય, મરી જાય, તો એનો અપરાધ લાગી જાય. અપરાધ તો લાગે જ, કર્મ થયું એટલે એનું ફળ તો મળે જ. પણ એ ફળ છે ને એટલું બધું ના મળે કે એનો દંડ તમારે બહુ ભોગવવો પડે. બરોબર? પણ પસ્તાવો કરી લો, ભગવાનને માફી માગી લો તો એ પાપ ધોવાઈ જાય. પણ નામ જપ કરતા હોય, મને માનતા હોય ને, તો આવા ઊંદેડાઓ નહીં મારવા, કીડીઓ નહીં મારવી, કોઈ ગાયો પર લાકડી નહીં મારવી, અત્યાચાર નહીં કરવો. બરોબર? તો પૂરેપૂરી કૃપા ભગવાનની અને મારા જેવી માતાની અને તમારી કુળદેવીની ફળશે ને. બરોબર? કે કશું કોઈ કહેવાતું નહીં જાહેરમાં. નહીં તો કીડીઓ મારવાની બોલો દવા મળે છે. એટલે કીડીઓ શું આટલું ખાઈશ, તમારું શું ખાઈ જાય? અને ઉભરાય છે તો એને ભૂખ લાગી હોય તારે આવ્યું હોય છે ને. જેમ તમને કેવો તમારો જીવ વાલો નહીં વાલો બધા. હમણાં કોઈક તલવાર લઈને પાછળ પડે એટલે આમ હોપતો એવો દોડે કે શું કરું? કોટાય ના જો ને વાડે ના જો, બાવરે હુંહરો પડે મય પડક નહીં. ચમ જીવ વાલો છે તમને. તો ગોડા એવા જીવોના એક નાની કીડીને જોજો, જીવ વાલો હશે, ખાલી મોગરી અડાડશો ને તો એવી દોડશે ને એનો જીવ બચાવવા માટે. એને એનો પ્રાણ વાલો હોય. તો આવા જીવ વાલા હોય જેને, અને એની પર આવા અત્યાચાર કરો ગોડાઓ, તો ભગવાન તમારી પર કૃપા ના કરે, દયા ના કરે. એટલે ખાસ મારા સાનિધ્યમાં આવતા હોય તો ખાસ આ બાબતનું ધ્યાન રાખજો. અજાણથી થશે બરોબર છે, પણ જાણી જોઈ કોઈ પણ જીવ ઉપર અત્યાચાર કરતા, કીડીઓ આવે ને, કીડીઓ તો એના હાવેડીથી કેમ બધી મારી નહીં નાખવાની. બાથરૂમમાં કીડીઓ હોય તો પાણી રેડીને બધી ધકેલી નહીં દેવાની. દયા હોય ને તમારી અંદર તો કઈ નહીં, તો સેજ પાણી રેડો તોય જતી રહેશે. એ તો ઉપાય ઘણા હોય છે. આમ થોડી હવા નાખો તોય નાહી જાય, જતી રહે ને. ના જાય તો તમારું શું બગાડી લેવાની છે? એટલે આવું ખાસ ડગલે ને પગલે ધ્યાન રાખવું. બરોબર? કે આવો જીવ તમારથી મરે. હવે બીજી વસ્તુ એ નામ જપતા કોઈ માંસ મટન ખાતું હોય કે ઈંડા ખાતા હોય, કઈ કેવા માણસ છે, નામ જપ કરવા છે ને એ છોડવું નહીં, એનું ફળ મળે. બરોબર? અને બીજી એક વાત ખાસ, એ નામ જપતા જો તમે એવું વિચારીને નામ જપ કરો કે લાઈન પેલા ચોરી કરી લઉં પછી નામ જપ કરીને પાપ ધોઈ નાખું, એવું મૂર્ખા ના બનાવતા ભગવાન માતાજી નો. નામ જપ કરવાથી જન્મો જન્મના પ્રારબ્ધ કર્મ ભસ્મ થઈ જાય છે. નામ એટલે શું છે કે આમ બધી વસ્તુ કચરો ભેગો કરો અને બધો કચરો ભેગો કરી દીવાસ્ત્રી આમ કરી ચોપો અને ભડકો થઈને ખાક થઈ જાય. એવી રીતે મારા રામ નામથી
તમારા જીવનનો જેટલો પાપ કર્મ કચરો પડ્યો છે ને એ બધો ભેગો થઈ અને રામ નામ જપ કરો ને એટલે એક જ દિવાસરી ભસ્મ. એવી તર્ક બુદ્ધિ નહીં વાપરવી કે એક બાજુ ના ચોરી કરી લઈએ, કોકનું પડાઈ લઈએ, પછી આ પાપ લાગ્યું તો આપણે રામ નામ જપ કરી પાપ ધોઈ નાખીશું. આજના મનુષ્ય નહીં કરતા આવું. પેલા પાપ કરી લીધા પછી કે ગંગા નદીમાં નાહવા જઈએ પાપ ધોવાઈ જાય. તો ગંગાને તો વરદાન આલ્યું છે ભગવાને કે જે તારી નદીમાં ડૂબકી મારશે એના ખરેખરમાં પાપ ધોવાઈ જશે. ભગવાનનું વરદાન મિથ્યા થાય? હું માનું છું કે હા, ગંગા નદી ડૂબકી મારો પાપ ધોવાઈ જાય. તો કે માતાજી તો મેલો ના બધું રામ નામ ની બધું જપ, સીધા ગંગા નદી પહોંચી જાય આવતા રવિવાર. હું કહું ધોવાઈ જાય, પણ એ તમે ડૂબકી મારવા જાઓ ને આવી ચાલાકી વાપરી આખા ગામના પાપ કરી મોસ મટન ખાઈ લોકોનું બધું પડાઈ અને પછી છેલ્લે વિચારો અરે બહુ પાપ થઈ જાય નહીં, ના હવે ગંગા નદીએ જવું અને ડૂબકી મારીને મારા પાપ ધોઈ નાખું. એટલે જેવી ડૂબકી મારવા જાવ ને એટલે તમારા પાપ છે ને એ આજુબાજુના ઝાડ બાળ હોય ને એ ચડી જાય. તું ડૂબકી મારી લે, હું રાહત જોઉં છું. તું જેવો બહાર નીકળું અને તારા માથા પર પાછો બેસી જવું. વરદાન તો મિથ્યા ના થાય ભગવાનનું. જે ટાઈમે ડૂબકી મારતો હોય ને એ ટાઈમે બધા પાપ છે ને આજુબાજુના ઝાડવા હોય ને મોટા મોટા એ બેસી જાય. તું એક નહીં 10 ડૂબકી મારું બેહું શાંતિથી. તું ડૂબકી મારીને જો બહાર નીકળું અને અમે તમારા માથા પર બેસી જઈએ. બરોબર? એટલે આવી બુદ્ધિ વાપરવી કે પેલા પાપ કરી લઈએ પછી છેલ્લે રામ નામ જપ કરીશું, નહીં ફરક પડે. આજથી અને અત્યારથી જ શરૂઆત કરજો. આવું મેલડી માતા બોલું. કાલ કરીશું એ ક્યારેય કાલ નહીં આવે. આ કાલ એવો છે ને એ ક્યારેય કાલ તમારી થવા નહીં દે. આ વિશ્વાસ રાખજો. આ સમયગાળાનો આ કાલ એવો છે કે જે કાલ કરીશું એ ક્યારેય તમારી કાલ નહીં થવા દે. એટલે કાલે કરતા હોય તો આજે કરો ને આજે કરતા હોય તો અત્યાર કરો. તો માતાનું બનાય તો ભગવાનનું બનાય. બરોબર? એટલે આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખજો. બરોબર? ઓટોમેટિક છે ને તમારું મન એટલું નિર્મલ પવિત્ર થઈ જશે ને જ્ઞાન ક્યાંથી આવશે ખબર નહીં પડે. કેવું હારું હારું જોવાનું મન થશે. રામાયણ, મહાભારત, કોઈ કથા, ભક્તોની કથા, આ બધું શ્રવણ કરવાની ઈચ્છા થશે અને ઓટોમેટિક તમારો ભાવ એટલો પવિત્ર થઈ ગયો ને એટલે બધી જગ્યાએ તમને એવો અહેસાસ થઈ જશે કે આરું કણ કણમાં મારો રામ વસેલો છે. દરેક મનુષ્યના અંદર મારો રામ છે. સિયા રામ મેં સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની. કે છે ને આવું તુલસીદાસ ગોસ્વામી. એટલે સિયારામમય સબ જગ જાની એટલે કે સિયારામમય જગત દેખાશે બધી જગ્યાએ. જેમ મન માતાને ચેવું તમારી અંદર રામ દેખાય છે. મારા દીકરો છે તમારી અંદર બધાની અંદર રામ જોવે છે ને એટલે તમને પ્રણામ કરે છે. તમને નહીં કરતો, મારા રામ ન કરે છે. એવી રીતે તમારી આ સદબુદ્ધિ થઈ જાય ને તો તમને બધી જગ્યાએ છે ને રામ જ દેખાશે. ભલે રાવણ જેવો હશે ને એનામાં મારો રામ લીલા કરે છે. આ સંસાર છે ને એ આના હાથમાં છે. તમે તો માણસો બધી કટપુટલીઓ છે. એક વખત એના બની જો તમારો ઉદ્ધાર ના થઈ જાય તો મારું નામ રામ મારી મેલડી માતા નહીં.